આપણા ઘરમાં ચોરી ના થાય એની માટે આપણે હોમ સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ ફિટ કરાવડાવી રહ્યા છે. ચોર દરવાજાથી આવતો હશે ને બહારથી આવતો હશે, તો દરવાજાથી ના આવે એની માટે આપણે આ સેન્સર ફિટ કરાવી રહ્યા છે. બરાબર. અને બેઝિકલી આ પાથ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક આ પ્રોડક્ટ છે. આજુબાજુના 10 ઘર સુધી તો આરામથી સંભળાઈ જ જશે. 72 દિવસ સુધી તમારા ઘરમાં પાવર જ નથી, તમારા ઘરમાં 72 દિવસ સુધી લાઇટ જ નથી, છતાં પણ આ સિસ્ટમ 72 દિવસ સુધીનો પાવર બેકઅપ આપી શકે છે. 25, 30, 40 વર્ષ સુધી તમારું ઘર હશે ને ત્યાં સુધી આપણી સાયરન રહેશે. તો બેઝિકલી આ પ્રોડક્ટ મારા ફાધર છે, શ્રીલાલ એન્ડ ઝા છે. ઇલેક્ટ્રોનિક અને ફિઝિક્સ ફિલ્ડથી એ બિલોંગ કરે છે અને પોતે સિનિયર સાયન્ટિસ્ટ બી છે, જેમને અબ્દુલ કલામ સર જોડેથી આપણને એવોર્ડ મળી ચૂક્યો છે, નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન. શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે એમને એવોર્ડ આપ્યો હતો ઇનોવેશન માટે. બરાબર છે. અને એમને એક પ્રોડક્ટ બીજી બી બનાવી હતી, જેનું ઓપનિંગ કરવા માટે આપણા ગુજરાતના ગવર્નર શ્રી કૈલાશપતિ મિશ્રા સ્પેશિયલી વિદ્યાનગર આવ્યા હતા એમને એવોર્ડ આપવા માટે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. અમારી સાથે છે સાદભાઈ, અને સાદભાઈની 35 વર્ષ જૂની આ કંપની છે અને ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે સિક્યુરિટી સિસ્ટમમાં જનરલી વાત કરીએ તો સીસીટીવી કેમેરા, પણ સીસીટીવી કેમેરા એ સિક્યુરિટી સિસ્ટમનો એક ઇનડાયરેક્ટ પાર્ટ છે. એવું સમજો કે ચોરી થઈ ગયા પછી એને આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવી કેમેરા યુઝ થાય છે, કે કેટલા લોકો હતા, કેવી રીતે ચોરી કરી, એ બધું સીસીટીવી કેમેરાથી આઈડેન્ટિફાઈ થાય છે. જ્યારે આ વસ્તુ કેવું છે કે તમને ચોરી થતાં જ રોકે છે. બરાબર ને ભાઈ? યસ ડેફિનેટલી. તો તમારી કંપની જેમ વાત કરી કે 35 વર્ષ જૂની કંપની છે, ઓલ ઓવર ગુજરાતમાં બધે જ સર્વિસ આપે છે. ખાસ કરીને જે લોકોના 3 BHK 4 BHK જે મોટા ઘર હોય છે, વધારે પડતા બારી બારણા હોય, ઉપર અમુક કેવા જૂના ઘર હોય જે લોકોના ઉપર 6-7 બારી બારણા ને એવું બધું હોય છે, જૂના ટાઈપના ઘર, ડેફિનેટલી એ લોકો પ્લસ શોરૂમ, જે લોકોના ફાર્મ હાઉસ હોય છે, જે લોકોના મોટા મોટા ગોડાઉન હોય છે, જ્વેલરીની શોપ હોય છે, કાં તો કોઈ પણ એવું સમજો કે પોતાનું ઘર હોય, કાં તો પોતાની દુકાન હોય, કાં તો પોતાના ધંધાનું કોઈ બી સ્થળ હોય, કાં તો પોતાનું કંઈક વેરહાઉસ જેવું હોય, એ જગ્યાએ લોકો પ્રોટેક્ટ કરવા માગતા જ હોય છે. કેમ કે જો ચોર કેવું છે, આપણે ચોર તરફ જોતા નથી અને આપણે વિચારતા બી નથી કે કોઈને ત્યાં ચોરી થાય. ચોર વર્ષોથી છે, ડેફિનેટલી અત્યારે બી છે અને ફ્યુચરમાં રહેવાના જ છે. અને તકલીફ એ છે કે આપણે ઘરમાં કંઈ રાખતા નથી તો એ મારીને જાય છે, જે મોટો થ્રેટ છે. બરાબર છે. અત્યારે એવું કે આપણે ઘરમાં કઈ વસ્તુ આપણે રાખતા નથી, પણ ચોરને એ નથી મળતું તો આપણને મારીને હાર્મ જાય છે. તો એનાથી આપણે બચવા માટે હોમ સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરાવતા હોઈએ છીએ. આ એક સિસ્ટમ એવી રીતે ઇન્સ્ટોલ થાય છે ને કે એ તમે એકવાર સિસ્ટમ ચાલુ કરો પછી ઘરના દરવાજા બી ઓપરેટ થાય ને તો પણ તમને સાયરન વાગે જોરમાં, અને બારી પરથી પણ, એટલે કે બારી બી કોઈ તોડવાનો ટ્રાય કરે ને તો પણ સાયરન વાગે. હવે જેમ કે તમને સમજાવું કે ચોર ચોરી કરવા માટે ક્યાંથી આવે, તો આપણા ઘરનો એક મેઇન દરવાજો હોય, એક આપણા કિચનનો પાછળનો દરવાજો હોય, ધેન આપણે ઉપરના સાઈડમાં દરવાજો હોતો છે ગેલેરીના, અને કાં તો ટેરેસનો દરવાજો હોય. તો એ બધા દરવાજા ઉપર આપણા ડોર સેન્સર આપણે લગાવી દેતા હોઈએ છીએ અને મેઇન સાયરન આપણી ઘરની આપણે બહાર લગાવતા હોઈએ છીએ. એટલે જ્યારે બી ચોર આવે છે આપણે સિસ્ટમ ઓન કરી અને પછી જ્યારે ચોર આવ્યા તો ચોર જનરલી કોઈ બી દરવાજાથી આવશે તો એ સાયરન તમને એલર્ટ આપશે. જેમ કે આપણે આ જ ઘરની વાત કરીએ તો આ ઘરની અંદરમાં આપણે એક આ મેઇન પેનલ છે આપણી, કે આની અંદર આપણે સિસ્ટમ ઓન કરવી હોય તો આપણે સિમ્પલી આને ઓપન કરી અને અહીંયાથી આપણે સિસ્ટમ ઓન કરી દેતા હોઈએ છીએ. ઓકે, એટલે આમાં સિસ્ટમ આપણે ઓન કરી, જેમ કે અલગ અલગ ઝોન છે. હવે આપણે જ્યારે ઓન કરી દીધી તો ઘરની બહારથી કોઈ બી ચોર આવે છે, કોઈ બી દરવાજાથી આવે છે, કાં તો આપણી બહારી ગેસ કટરથી આપણે બહારી આપણી કાપવાની ટ્રાય કરે છે, તો ગેસ કટરથી આપણી બહારી બી કાપશે તો બી આ સાયરન આપણને એલર્ટ આપશે. બરાબર છે. હવે ખાસ વસ્તુ એ છે સાયરનની કે સાયરનની અંદરમાં આનું જે બેકઅપ છે એ આપણે 70 ડેઝનું આપણે આપતા હોય છે, કે ચોર તમારું જો મેઇન કનેક્શન કાપીને આવવાનો ટ્રાય કરે છે તો 70 ડેઝ સુધી આપણે સિસ્ટમ આપણને લાઈવ કન્ડિશનમાં જે પાવર છે એને સપ્લાય થાય છે. છતાં પણ એવું સમજો કે 72 દિવસ સુધી તમારા ઘરમાં પાવર જ નથી, તમારા ઘરમાં 72 દિવસ સુધી લાઇટ જ નથી, છતાં પણ આ સિસ્ટમ 72 દિવસ સુધીનો પાવર બેકઅપ આપી શકે છે. બીજી ખાસ વસ્તુ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની લાઈફ હોય 5 વર્ષ, 7 વર્ષ, 12 વર્ષ, જેમ કે આપણે ફ્રીજ, ટીવી કશું બી લીધું, આ સિસ્ટમની ખાસિયત એ છે કે અત્યાર સુધીમાં અમારી જોડે 34 વર્ષ જૂનો ક્લાયન્ટ બી છે જેના ઘરે આપણે સેન્સર લગાવેલા છે, એ વાપરી રહ્યો છે અને ડિવાઇસ યુઝ કર્યો છે અને આપણે સર્વિસ બી પ્રોવાઈડ કરી રહ્યા છે. તો પ્રોડક્ટની લાઈફ 34 વર્ષ તો આપણે કંપનીથી પૂરા કરી લીધી અને આવા એક નહીં અનેક ક્લાયન્ટો છે કે જે 20, 25 વર્ષથી આપણે સિસ્ટમ આપણી જોડે યુઝ કરી રહ્યા છે, આપણે મેન્ટેન કરી રહ્યા છે. કે જ્યારથી તમે શરૂઆત કરી આ સિક્યુરિટી સિસ્ટમ ડેવલપ કરવાની અને ઇન્સ્ટોલ કરવાની, જ્યારથી તમે પહેલાં 35 વર્ષ પહેલાં ઇન્સ્ટોલેશન કર્યું ત્યાર સુધી, એટલે કસ્ટમરને એવું સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. અને તમે સમજો કે આજે તમારું ઘર બનતું હોય ને તો 1% કિંમતમાં સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ લાગશે, 1%.
પણ એ તમને 20, 25, 30, 40 વર્ષ સુધી તમારું ઘર હશે ને ત્યાં સુધી આપણી સાયરન રહેશે. બરાબર છે. અને કંપની પોતે 34 વર્ષથી એનું એશ્યોરન્સ આપી રહી છે. અને આમાં મેન્ટેનન્સ રિલેટેડ કોઈ એક્ટિવિટી કરવાની મેન્ટેનન્સ માટે શું કહેવાય, વર્ષમાં એક વખત એની બેટરી બદલાવાની હોય છે. તો એક વર્ષ જ્યારે થાય ત્યારે અમારા ટેકનિશિયન તમને કોલ કરશે અને તમને કહેશે કે તમારી એપોઇન્ટમેન્ટ લેશે અને એપોઇન્ટમેન્ટના ટાઈમ પર કંપનીના ટેકનિશિયન આવશે અને તમારી બેટરી બદલાઈને જશે. બરાબર. એક જ જગ્યાએથી મેન્ટેન કરવા છે, બીજા કોઈ ઇન્ડિપેન્ડન્ટ સેન્સર કે કશી જ વસ્તુ આપણે મેન્ટેન કરાવવાની જરૂર પડતી નથી. જેમ કે ચોર છે તો ચોર દરવાજાથી આવતો હોય છે ને બહારથી આવતો હોય છે, તો દરવાજાથી ના આવે એની માટે આપણે આ સેન્સર ફિટ કરાવી રહ્યા છે. આ તો તમે દરવાજાનું કીધું, બહારીથી પણ કોઈ આવી જાય? હા યસ, જો બહારીથી બી આવી જાય તો તમે જોઈ શકો છો કે બહારીથી બીજું આવી જાય ને આ બારી આપણે તોડવાનો ટ્રાય કરે છે ચોર, તો એમાં બી આપણી સાયરન એલર્ટ આપણને આપી શકે છે. બરાબર. હવે બેઝિકલી માર્કેટમાં આપણે તમને એક મિસકન્સેપ્ટ જોવા મળતો હોય છે કે સીસીટીવી કેમેરાને સિક્યોરિટીમાં ગણવામાં આવતા હોય છે. તો સીસીટીવી કેવું છે, ચોરી થઈ ગયા પછી તમે ચોરને જોઈ શકશો, પણ એ બી મોઢ હાંકીને આવતા હોય છે, તો અગેન એનું તમે કંઈ કરી નહીં શકો. પણ આ સિસ્ટમ એવી છે કે તમારી ઘરમાં ચોરી થતા પહેલા જ તમને બચાવી દેશે. બરાબર છે. સિક્યુરિટી કેમેરા તો કેવું છે કે તમને એઝ એ પ્રૂફ કે હા આ જગ્યાએ ચોરી થઈ છે ને આટલા માણસોએ આપણે કહી શકતા હોઈએ છીએ, એ પ્રૂફ માટે છે. અને આ તો એકચ્યુઅલી ચોરી થતા બચાવે છે આપણને. બચાવે છે. અને કંપનીના 2000 કરતાં વધારે કે 2000 જેવા ઇન્સ્ટોલેશન આપણને આણંદ, નડિયાદ, વડોદરા અને અમદાવાદની અંદર જ તમને જોવા મળી શકે છે. બરાબર છે. અને આ સિસ્ટમ છે તમારા જ્વેલરી શોરૂમમાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો, તમારા હોસ્પિટલમાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો, તમારું વેરહાઉસ છે ત્યાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો. મંદિરોની અંદર બી આપણે સિક્યોરિટી અલાર્મ સિસ્ટમ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. અને રેસિડેન્શિયલ સેગમેન્ટ તો છે જ કે તમારા ઘરમાં તમે ચોરી થવાથી બચાવી શકો છો. કોઈ મોટું વેરહાઉસ હોય, એક મોટું ગોડાઉન હોય, એમાં પણ આ સિક્યુરિટી સિસ્ટમ ડેફિનેટલી. અને જે તમારું જેમ કે મંદિર છે, શોરૂમ છે કે તમારી ઓફિસ છે, ઘર છે, તો એના પ્રમાણે કસ્ટમાઇઝ આપણે સોલ્યુશન આપણે આપી શકીએ છીએ. કે કોઈ બારી છે તો એ બારી જો રિસ્કી પોઈન્ટ ઉપર છે તે બારીને આપણે એ જગ્યાએથી કવર કરીએ છીએ, કોઈ રિસ્કી જગ્યાએ નથી તો આપણે એની અંદર થોડું લાઇટર સોલ્યુશન આપણે આપતા હોઈએ છીએ. બરાબર છે. તો કોણ કરાવી શકે? જેમ કે 2 BHK નું ઘર હોય, કોઈકનું 3 BHK નું હોય, કોઈકનો શોરૂમ હોય, તો એ લોકોને કરાવવું હોય અને કઈ જગ્યાએ, ઓલ ઓવર ગુજરાતમાં કે ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે ઇન્સ્ટોલેશન આપણે કરી આપતા હોઈએ છીએ. ઓકે. એટલે એ તો પ્રશ્ન નથી. અને આપણી પોતાની 7 થી 8 જણાની ટીમ છે જે સિસ્ટમ માટે આપણે એલર્ટ રહેતી હોય છે. તમને સર્વિસ જોઈતી હોય. જનરલી સિક્યોરિટી અલાર્મ સિસ્ટમમાં કેવું હોય છે કે 10-12 વર્ષ કંપની જ્યારે પૂરા કરે ને ત્યારે એમને જ્યારે પહેલા વર્ષનો જે ક્લાયન્ટ છે એને સર્વિસ આપવાની હોય ત્યારે એને ટીમની શોર્ટેજ પડી જતી હોય છે. ઓકે. આપણે 1990 થી અત્યાર સુધી સર્વિસ પ્રોવાઈડ આપી શકીએ છીએ, એટલે તમે સમજી શકો છો કે આપણી સ્ટાફને ફેસિલિટી કેવી છે. એટલે આજે બી જો તમારે જેમ કે અમદાવાદની અંદરની વાત કરીએ કે અમદાવાદમાં કોઈની કમ્પ્લેન આવી છે તો વિધિન 24 અવર્સથી લઈને 48 અવર્સની અંદર આપણા ટેકનિશિયન ત્યાં આગળ ફિલ્ડ ઉપર પહોંચી જશે, એમનું સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરી આપીશું. બરાબર છે. અને આ જે તમારી સાયરન સિસ્ટમ જે લાગી છે એ આઉટડોરમાં લાગી છે. હા. તો એના માટે કોઈક વેધર પ્રૂફ કે એવી કોઈક વસ્તુ તમારે? હવે જેમ કે તમે કોઈ બી સાયરન જોશો તો મેજરલી 95% તમને સાયરન સિસ્ટમ જે જોવા મળશે બધી ઇમ્પોર્ટેડ આવતી હોય છે. તો એ તમે બહારના વેધરમાં લગાવો તો એ બગડી જવાના ઇશ્યુ રહેતા હોય છે. આપણે ઇન્ડિયન વેધર પ્રમાણે સિસ્ટમ બનાવી છે કે તમે આઉટડોરની અંદર જ આપણે ઇન્સ્ટોલ કરતા હોય છે અને થોડી હાઈટ ઉપર બી કરતા હોય છે જેથી ચોર બી એને ત્યાં ઇઝીલી ના પહોંચી શકે અને વેધરની બી એની પર કોઈ ઇમ્પેક્ટ ના થઈ શકે. બરાબર. અગેન વસ્તુ કે આપણે સાયરન આપણે MS બોડીથી બને એટલે ચોર એની ઉપર હથોડો બી મારે તો બી કંઈ ના થાય, એટલે કોઈ પ્લાસ્ટિક કે કોઈ લાઇટર મટીરિયલ આપણે યુઝ કરતા. ઓકે. ધારો કે ચોર આ સાયરન સીધું ચોરીને ભાગી જાય તો? જો સાયરન ચોર છે એ સાયરનને ઉપાડીને ભાગવાનો પ્રયાસ કરશે તો બી આપણી સાયરન ચાલુ આપણી સાયરન વાગી જશે. ઓકે. ઇનબિલ્ટ અંદર બેટરી હોય છે જેનું હા ડેફિનેટલી એનું બેકઅપ બી હોય છે અને ચોર આને જો ઉઠાઈને જવાનો ટ્રાય કરશે તો બી સાયરન વાગશે અને સાયરન બંધ ત્યારે જ થશે જ્યારે આપણે ટેકનિશિયન આવીને સાયરનને ઓપન કરીને એને ક્લોઝ કરશે. ઓકે. તમારા ટેકનિશિયન આવીને ઓપન કરીને પછી જ સાયરન એ ક્લોઝ થશે? હા યસ. એવું બી નથી કે હથોડો મારીને સાયરનને બંધ કરી શકશે. બરાબર છે. હવે જેમ કે આપણા ઘરનો દરવાજો છે તો આપણે દરવાજો ખોલીને જોઈશું કે સાયરન કેવી વાગે છે. હા. ઉપરથી ખોલી ને. ઓહો. યસ. 250 મીટર સુધીમાં આ તમને અવાજ સાંભળવા મળશે. હા. અને રેન્જ આજુબાજુના 10 ઘર સુધી તો આરામથી સંભળાઈ જ જશે. ઓકે. હવે ધારો કે આ સિસ્ટમ કોઈને ઘરે લગાવી છે તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ, એટલે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે સર્વિસ આપતા હોઈએ છીએ. જેમ કે સમજી લો કે તમે વડોદરાથી કે ભરૂચથી છો તો તમે અમને કોલ કરશો તો અમારા ટેકનિશિયન કાં તો સુપરવાઇઝર તમારા ત્યાં આવશે, સર્વે કરશે કે આપણે આટલી બાજુની અંદરમાં આપણે સાયરન લગાવવાની જરૂર છે, આટલા દરવાજા આપણે કવર કરવાની જરૂર છે. બરાબર. અને એ બેઝ ઉપર તમને કોટેશન આપશે. તમે એપ્રુવલ આપશો એટલે પછી આપણે ઇન્સ્ટોલેશનનું કામ એમાં સ્ટાર્ટ કરીશું. બરાબર છે. એ રીતે હવે આ જે સાયરન છે આપણી 34 વર્ષ આ સાયરન પ્રોડક્ટે કમ્પ્લીટ કરશે. 34 તો લાંબો ગાળો કહેવાય. તો એક તમને પ્રશ્ન થયો છે કે પ્રોડક્ટ એવી તો કોણે બની છે કે જે 34 વર્ષથી લાવ્યું છે? તો બેઝિકલી આ પ્રોડક્ટ મારા ફાધર છે, શ્રીલાલ એન્ડ ઝા છે. ઇલેક્ટ્રોનિક અને ફિઝિક્સ ફિલ્ડથી એ બિલોંગ કરે છે અને પોતે સિનિયર સાયન્ટિસ્ટ બી છે જેમને અબ્દુલ કલામ સર જોડેથી આપણને એવોર્ડ મળી ચૂક્યો છે, નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન. શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે CM હતા ત્યારે એમને એવોર્ડ આપ્યો હતો ઇનોવેશન માટે.
બરાબર છે. અને એમને એક પ્રોડક્ટ બીજી બી બનાવી હતી જેનું ઓપનિંગ કરવા માટે આપણા ગુજરાતના ગવર્નર શ્રી કૈલાશપતિ મિશ્રા સ્પેશિયલી વિદ્યાનગર આવ્યા ઓહો. હતા એમને એવોર્ડ આપવા માટે. વાત છે. તો એમને 1990માં પ્રોડક્ટ ડિઝાઇન કરી હતી ઓકે, અને પ્રોડક્ટ ડિઝાઇન એવી થઈ છે કે આ દિન સુધી માર્કેટની રનિંગ પ્રોડક્ટ છે. બરાબર. એટલે 35 વર્ષ થઈ ગયા છતાં પણ પ્રોડક્ટ ફેલ નથી. પ્રોડક્ટ ફેલ નથી, આ તો પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ બી નથી Problem આવ્યો, બી કોઈ નથી. સેન્સરમાં બી પ્રોબ્લેમ નથી આવ્યો. બિલકુલ બિલકુલ નહીં. અરે વાહ, શું વાત છે. ઓકે, તો બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય ને સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, એ નંબર પર કોન્ટેક્ટ કરો. અને ખાસ મારું નામ કહેજો કે જીગરભાઈનો વિડીયો જોયો છે, જરૂરથી તમને બેસ્ટ સર્વિસ મળશે ને મળશે.